અમરેલીમાં હત્યા મામલે સાવરકુંડલા ડીવાયએસપી વિરલચંદનની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તો કોન્ફરન્સ જે હતી તે સાવરકુંડલામાં પૈસાની લેતી દેતી મામલે થયેલી હત્યાના મામલે હતી તો રાજુલાના બાબરિયાધારના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। બાબરિયાધારની મામાના ઘરે આવેલ યુવકની પૈસાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી। હર્ષદ પરમાર નામના યુવકની હત્યા થઈ હતી। લોખંડના પાઇપ અને કુહાડીથી ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી મુખ્ય આરોપીને ધરપકડ કરી છે। હત્યારા જગદીશ પરમારની પોલીસે ધરપકડ કરી છે। આ સાથે અન્ય 3 આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગુનાની હકીકત એવી છે કે જે ગુનાના કામે ભોગ બનનાર અને ફરિયાદી જે છે એ હર્ષદ વિપુલ પરમાર એમના જે પત્ની હતા એ દિસામણે હોય એમના સાસરે પત્નીને લેવા માટે ગયેલા। હર્ષદભાઈ સાસરે ગયેલા ત્યારે એમના ફઈના જે દીકરા છે અને આ કામના જે આરોપી છે એ જગદીશ સુખાભાઈ પરમાર, એમના પત્ની દયાબેન જગદીશભાઈ પરમાર અને અન્ય 2 અજાણ્યા ઈસમો એમણે પૈસા બાબતે જે ફરિયાદી છે એમના જોડે માથાકૂટ થતા એમને લોખંડના પાઇપ અને કુહાડી વડે પગના ભાગે માર મારેલો। આથી જે ભોગ બનનાર છે એમને હાથ અને પગ એમાંથી કુલ 13 ટાંકા આવેલા અને હાથના ભાગે એમને ફ્રેક્ચરની ઈજા થયેલી। એમને સારવાર દરમિયાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલા। વધુ સારવાર માટે એમને રાજકોટ મુકામે લઈ જવામાં આવતા પરમ દિવસે રાત્રે એમનું સારવાર દરમિયાન મરણ ગયેલા છે। આથી આ સદર ગુનાના કામે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। હાલ ગુનાની તપાસ સાવરકુંડલા ટાઉન પીઆઈ ચલાવી રહ્યા છે। ગુનાના કામે જે મુખ્ય આરોપી છે જગદીશ સુખાભાઈ પરમાર એમની ધરપકડ થઈ